વિશ્વાસ ચાતક પક્ષીનો જુઓ તમે, આખું એ વર્ષ જલ ન લે, પણ સ્વાતિ નક્ષત્રના મેઘમાં એ ચાતક પક્ષીને પૂર્ણ વિશ્વાસ છે કે ઈ વરસશે ત્યારે જ જલ ગ્રહણ કરશે, અને વિશ્વાસ છે એટલે જ ઈ નક્ષત્રમાં મેઘરાજા વર્ષે છે. આ વચનામૃતનો જો સાર લ્યો ને તમે, તો આ વચનામૃતની અંદર ઠાકોરજી આપણને ઈ વાત સમજાવી રહ્યા છે કે વૈષ્ણવોને પ્રભુ પ્રત્યે દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. ઠાકોરજી બધાની કસોટી કરે, કસોટી મારા વાલા બધાની થાય, પણ ઈ કસોટી દરમિયાન જે નાથમાં વિશ્વાસ રાખે કે ઠાકોરજી જે કરશે ઈ રૂડું કરશે, અને જે ડગી જાય એને પછી ભગવદ પ્રાપ્તિ નથી થતી. દ્રઢતા હોવી બહુ જરૂરી છે. તમને જો દ્રઢ વિશ્વાસ ઠાકોરજીમાં હોય તો જ એને પામી શકાય. અને કસોટી થાય એનો મતલબ એવો નથી કે આપણે ડગી જાય. તમે વિચારો કે કોઈ બાળકને કોઈ ટોપ લેવલની એક્ઝામ ક્લિયર કરવી હોય તો કેટલી ટફ એક્ઝામ હોય, તો સામે ટફ પ્રિપેરેશન હોય. એમાં આપણે જો ઈ લેવલ સુધી કે ઠાકોરજીની મને પ્રાપ્તિ થાય તો ઠાકોરજી આપણી કસોટી કરે ને, અને ઈ પ્રિપેરેશન માંથી એ બાળક જ્યારે પોતાનામાં દ્રઢતા રાખે, વિશ્વાસ રાખે, ત્યારે એમાં ટોપ કરી શકે. એમાં આપણે કસોટી દરમિયાન જો દ્રઢતા રાખીએ, ઠાકોરજીમાં વિશ્વાસ રાખીએ તો એમાંથી પાર ઉતરી શકાય.